डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર જયશ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે પડતર હિસાબી પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી. આપણે પહેલાં આજના લેક્ચરને સ્ટાર્ટ કરતાં આગળના લેક્ચરમાં શું શીખ્યા આવ્યા છે તેનું ધ્યાન કરી લઈએ. આગળના લેક્ચરમાં આપણે પડતરનો અર્થ, પડતર હિસાબી પદ્ધતિનો અર્થ, પડતર હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિનો તફાવત, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિનો તફાવત એના વિશે ચર્ચા કરી હતી. પહેલાં આજનો લેક્ચર સ્ટાર્ટ કરતાં આપણે સૌ એ યાદ કરી લઈએ કે પડતર એટલે શું. પડતર એટલે કે કોઈ બી વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે કરવામાં આવતા ખર્ચા. એટલે તમે કોઈ બી વસ્તુ બનાવવા જશો કે કોઈ બી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા જશો ત્યારે ઉત્પાદન અમુક ખર્ચોને આધીન જ હશે. આ બધાનો ખર્ચાનું આપણે કુલ કરીએ એટલે કે એનું ટોટલ કરીએ તો તેને પડતર કહી શકાશે. આમ પડતરના અર્થમાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે પડતર એટલે કે વસ્તુ અને સેવાને ઉત્પાદન કરવામાં થતા કુલ ખર્ચ. આવા ખર્ચામાં જનરલી બે પ્રકારના ખર્ચાનો સમાવેશ કરવામાં આવે છે, પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ. તેથી આપણે કહી શકીએ કે કોઈ બી વસ્તુ કે સેવાની પડતર એ બે તત્વોની બનેલી હશે. આ તો વાત થઈ છે પડતરની. પણ પડતર હિસાબી પદ્ધતિ એટલે શું? પડતર હિસાબી પદ્ધતિ એટલે કે વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવાની પદ્ધતિ, જેમાં પડતરના તત્વોનું વિગતવાર પૃથક્કરણ કરવામાં આવે છે. એટલે કે તમે કોઈ બી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરશો એટલે એની કુલ પડતર કેટલી હશે, એ નક્કી કરવા માટે જે હિસાબી પદ્ધતિ વપરાય છે તેને પડતરની હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. એ પડતરની હિસાબી પદ્ધતિમાં જે પડતરના વિવિધ તત્વો છે તેનું વિગતવાર પૃથક્કરણ કરવામાં આવે છે, તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એમ કરીને તમે કોઈ એક વસ્તુની પડતર નક્કી કરી શકો છો. હવે આગલા લેક્ચરમાં આપણે પહેલાં જ જોઈ ગયા છે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ અને પડતરનો તફાવત, પડતર હિસાબી પદ્ધતિ વચ્ચે શું તફાવત છે. તેવી જ રીતે પડતર હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિનું વિશેનો શું તફાવત છે. આજે આપણે ચર્ચા સ્ટાર્ટ કરીશું પડતરની રિલેટેડ અમુક કન્સેપ્ટ છે જે આજે આપણે પડતર હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદા, પડતર હિસાબી પદ્ધતિઓ કઈ છે, પડતરનું ઓડિટ, પડતર ઓડિટના ઉદ્દેશો, પડતર ઓડિટના ફાયદા અને મર્યાદા, આજના લેક્ચરમાં આપણે આટલા પોઈન્ટની ચર્ચા કરીશું. આજે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ પડતર હિસાબી પદ્ધતિના ફાયદા. હવે અત્યારે આપણે ચર્ચા કરી એ મુજબ પડતર હિસાબી પદ્ધતિ એટલે કે વસ્તુઓ અને સેવાની પડતર નક્કી કરવાની હિસાબી પદ્ધતિ, જેમાં પડતરના તત્વોનું વિગતવાર પૃથક્કરણ કરવામાં આવે છે. આ હિસાબી પદ્ધતિના ઘણા ખરા ફાયદા છે. તો આ ફાયદા કયા કયા છે? તો એક ફાયદા પર એક વખત નજર કરી લઈએ. તો સૌથી પહેલો જ ફાયદો છે માલ સામાનના અંકુશ માટે. પડતરના હિસાબો રાખવાથી, પડતર હિસાબી પદ્ધતિને અમલમાં લાવવાથી પહેલો જ ફાયદો તમારો માલ સામાન અંકુશનો થાય છે. આ માલ સામાન અંકુશ કઈ રીતે? પડતર હિસાબી પદ્ધતિમાં માલ સામાનને લગતી વિવિધ સપાટી, જેમ કે લઘુત્તમ સપાટી છે, ગુરુત્તમ સપાટી છે, ન્યૂનતમ સપાટી છે, બધી સપાટી નક્કી કરવામાં આવે છે. આની સાથે સાથે આર્થિક વર્દી જથ્થો બી નક્કી કરવામાં આવે છે. આર્થિક વર્દી જથ્થો ઉપરાંત બી તેમાં અ, બ અને કનું વર્ગીકરણ, એટલે કે માલ સામગ્રીનું અ, બ, ક પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. આ માલ સામાનને લગતી બધી જ બાબતોનું તેમાં વિગતવાર વર્ગીકરણ કરવામાં આવે છે, જેથી માલ સામાનને તમે અંકુશમાં રાખી શકો. કારણ કે પડતરમાં સૌથી મહત્વનો કોઈ બી ખર્ચ હોય તો તે માલ સામાનનો હોય છે. આ માલ સામાનને અંકુશમાં રાખી શકાય છે અને એના માટે પડતર હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. બીજો નંબરનો મુદ્દો છે એકમ દીઠ પડતર નક્કી કરવા માટે. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ પડતરની હિસાબી પદ્ધતિમાં પડતરના વિવિધ તત્વોનું વિગતવાર પૃથક્કરણ કરવામાં આવે છે. આ વિગતવાર પૃથક્કરણ કરીને તેમાં પ્રત્યક્ષ પડતર કેટલી છે, પરોક્ષ પડતર કેટલી છે, એ બધું દર્શાવવામાં આવે છે. પડતરનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે અને આમ કરીને એકમ દીઠ પડતર શું આવશે તે બી આપણને પડતર હિસાબી પદ્ધતિ પરથી ખબર પડી જાય છે. નંબર 3, વેચાણ કિંમત નક્કી કરવા માટે. કોઈ બી ધંધાકીય એકમ માટે તેની વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવી
તે ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે, કારણ કે વેચાણ કિંમત નક્કી કરતી વખતે નફો એ સૌથી મહત્ત્વની બાબત બની રહે છે. જો નફો ઓછો રાખવામાં આવે તો બી ધંધાકીય એકમને પ્રોબ્લેમ થઈ શકે છે, અને નફો વધુ રાખવામાં આવે તો વેચાણ માટેના પ્રશ્નો પણ સર્જાઈ શકે છે. નફાનો ગાળો કેટલો રાખવો, વેચાણ કિંમત કેટલી રાખવી, તે કોઈ બી ધંધાકીય એકમ માટે ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. એ વેચાણ કિંમત નક્કી કરવા માટે પણ પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. પડતર હિસાબી પદ્ધતિના ઉપયોગ દ્વારા પડતરના તત્વોનું પૃથ્થકરણ કરીને પ્રત્યક્ષ પડતર, પરોક્ષ પડતર અને એમ કરીને કુલ પડતર જાણવામાં આવે છે. અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલો નફો મૂકવો જોઈએ, કેટલો નફો સેટ કરવો જોઈએ, તો એ પડતરમાં નફો ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. આમ વૈજ્ઞાનિક ધોરણે પડતર હિસાબી પદ્ધતિની મદદથી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે, જેના કારણે ધંધાકીય એકમને લાંબા ગાળા સુધી હરીફાઈમાં ટકી રહેવા માટે સરળતા રહે છે. નંબર 4, નફા-ખોટના કારણો નક્કી કરવા માટે. આપણે નાણાકીય હિસાબી પદ્ધતિની વાત કરીએ તો નાણાકીય હિસાબી પદ્ધતિમાં દરેક વર્ષના અંતે તમે જ્યારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવો છો તો એના પરથી તમને વર્ષના અંતે કેટલો નફો થયો અને કેટલું નુકસાન થયું તે જાણી શકાય છે. વર્ષના અંતે તમારું ધંધાકીય એકમ શું પરિસ્થિતિ બતાવે છે, નાણાકીય શું પરિસ્થિતિ છે તે બતાવે છે. અહીંયા તમે નફા-ખોટના કારણો જાણી શકતા નથી. નાણાકીય હિસાબી પદ્ધતિ તમને નફો ખોટ જ બતાવી શકે છે, પરંતુ આ નફા અને ખોટના કારણો કયા હશે, પડતરના કયા તત્વોને કારણે તેમાં નફામાં ઘટાડો થયો છે, પડતરના કયા તત્વોમાં ઘટાડો થવાથી એકમના નફામાં વધારો થયો છે, તે જાણી શકાતું નથી. તો આના માટે પડતર હિસાબી પદ્ધતિ મહત્ત્વની બની રહે છે. પડતર હિસાબી પદ્ધતિમાં તમે શું કરશો તો પડતરના તત્વોનું વિગતવાર પૃથ્થકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકરણને કારણે પાછલા વર્ષ અને આગલા વર્ષની સરખામણીમાં તમે જાણી શકો છો કે કઈ પડતરમાં વધારો થયો છે, કઈ પડતરમાં ઘટાડો થયો છે. કોઈ એક ધંધાકીય એકમ માટે જો નફામાં વધારો થયો છે તો કઈ પડતરના ઘટાડાના કારણે આ નફામાં વધારો થયો છે તે જાણી શકાય છે. અને જો તમારા ધંધાકીય એકમમાં ખોટ આવી છે તો પડતરના કયા એકમમાં વધારો થયો છે, કઈ પડતરમાં વધારો થયો છે તે બી પડતર હિસાબી પદ્ધતિ પરથી જ ખબર પડી શકે છે. આમ નફાખોરના કારણો નક્કી કરવા માટે પણ પડતર હિસાબી પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. પછી છે બગાડની માહિતી જાણવા માટે. કોઈ બી ધંધાકીય એકમમાં બગાડ તો સામાન્ય અંશે જોવા મળે જ છે. આ બગાડ સામાન્ય પણ હોઈ શકે છે અને અસામાન્ય પણ બગાડ હોઈ શકે છે. કયા એકમમાં, ધંધાકીય એકમમાં કઈ વસ્તુના ઉત્પાદનમાં કેટલું સામાન્ય બગાડ છે અને કેટલું અસામાન્ય બગાડ છે, તો એની માહિતી જાણવા માટે પણ પડતર હિસાબી પદ્ધતિ મહત્ત્વની બની રહે છે. આ બગાડને કઈ રીતે દૂર કરવો અને આ બગાડ પર અંકુશ કઈ રીતે કરવો તે પણ પડતર હિસાબી પદ્ધતિ દ્વારા જાણી શકાય છે. સરખામણી કરવા માટે નાણાકીય હિસાબી પદ્ધતિમાં તમે 2 વર્ષના નફાની સરખામણી કરી શકો છો અને એના પરથી એ જાણી શકો છો કે કયા વર્ષમાં નફો વધુ છે. પરંતુ જ્યારે તમારે એ સરખામણી કરવી હોય કે કયા વર્ષની સંજોગોમાં કયા વર્ષમાં નફો વધુ છે અને તે કયા કારણોને લીધે વધુ છે, તો તે જાણવા માટે તો તમારે પડતર હિસાબી પદ્ધતિનો જ ઉપયોગ કરવો પડે છે. કારણ કે પડતર હિસાબી પદ્ધતિ જ તમને વિગતવાર ખ્યાલ આપી શકે છે કે કયા વર્ષમાં પડતરમાં ઘટાડો થયો છે, પડતરના કયા તત્વોમાં ઘટાડો થયો છે અને તેના કારણે નફામાં કેટલો વધારો થયો છે, બીજી પડતરમાં કેટલો ઘટાડો કરી શકાય અને તેનાથી નફામાં કેટલો વધારો કરી શકાય. આ બધી જ બાબતોનું મૂલ્યાંકન પડતર હિસાબી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. મંદીમાં કિંમત ઘટાડવા માટે આજકાલ આપણે જોઈએ છીએ કે ધંધાકીય એકમમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આ હરીફાઈનું પ્રમાણ વધવાના કારણે કોઈ બી ધંધાકીય એકમને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહત્ત્વનો પ્રશ્ન સર્જાય છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક ધંધાકીય એકમને વેચાણની સપાટી સ્થિર રાખવી જોઈએ અને બને તો તેમાં વધારો કરવો જોઈએ. પરંતુ મંદીનું તત્વ એવું હોય છે કે જ્યાં તમારું વેચાણ વધી શકતું નથી. જ્યારે બી બજારમાં મંદી સર્જાય છે ત્યારે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વેચાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. જ્યારે બી બાહ્ય વાતાવરણમાં મંદી સર્જાય ત્યારે આ વેચાણમાં ઘટાડો થાય છે. તો વેચાણમાં ઘટાડો થવાની સાથે તમારા નફો જાળવી રાખવો ખૂબ જ મહત્ત્વનો હોય છે. વેચાણમાં ઘટાડો થાય છે, મંદીમાં તમારી કિંમત ઘટાડવી પડશે તમારે જો વેચાણને ક્રમશઃ જાળવી રાખવું હોય તો. જ્યારે તમારે વેચાણને ક્રમશઃ જાળવી રાખવું હોય, તમારે વેચાણ કિંમત ઘટાડવી છે પરંતુ પોતાનું નફાનું તત્વ તમે વ્યવસ્થિત રીતે જાળવવા માંગો છો, તો એ વખતે તમે પડતરના કયા એકમમાં પડતરના કઈ જગ્યાએ કઈ પડતરમાં
કેટલી પ્રમાણમાં ઘટાડો કરી શકો છો, કેટલી પડતરમાં કેટલા હદ સુધી ઘટાડો કરી શકો છો કે જેનાથી વેચાણ કિંમત ઘટી જાય અને તમારો નફો યથાવત રહે. તો તે જાણવા માટે પણ પડતર હિસાબી પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. પછી પડતર હિસાબી પદ્ધતિ સંચાલકોને પણ ઉપયોગી છે. આપણે આગળ સંચાલકીય હિસાબી પદ્ધતિ વિશે બી જાણી ગયા છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે કે એ એવી હિસાબી પદ્ધતિ છે જે સંચાલકોને ધંધાકીય એકમને લગતા નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. શું ધંધાકીય એકમને લગતા નિર્ણયો જેવા કે વિવિધ પ્રકારના અંદાજપત્ર બનાવવા, પછી વિવિધ પ્રકારના અંદાજપત્ર બનાવી તેને આધારે એકમની લાંબા ગાળાની યોજનાઓનું આયોજન કરવું. એ યોજનાઓને આયોજન કરવા માટે પણ પડતર હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. તે સંચાલકોને કયા પ્રકારની પડતરમાં ઘટાડો કરી શકાય, પડતરમાં કેટલા અંશે કંટ્રોલ કરી શકાય તે જણાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમ પડતર હિસાબી પદ્ધતિના ફાયદા અનેક છે. આ પડતર હિસાબી પદ્ધતિને અપનાવવાથી ઘણા ખરા ફાયદા થાય છે, પરંતુ જેવી રીતે એક સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે પડતર હિસાબી પદ્ધતિની અમુક મર્યાદા પણ છે. એમ જોવા જઈએ તો આ પડતર હિસાબી પદ્ધતિની કોઈ ખરેખર મર્યાદા નથી, પરંતુ પડતર હિસાબી પદ્ધતિને લઈને કેટલાક ગેરખ્યાલો સમાજમાં પ્રચલિત છે અને આ ગેરખ્યાલોને લીધે જ ઘણી ખરી મર્યાદાઓ ઊભી થઈ છે. પરંતુ જો તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો પડતર હિસાબી પદ્ધતિના ફાયદા તેની મર્યાદા કરતાં ખૂબ જ ઓછા છે. હવે આપણે તેની મર્યાદાની ચર્ચા કરીશું. પડતર હિસાબી પદ્ધતિની મર્યાદામાં પહેલું છે બિનજરૂરી. પહેલાંના જમાનામાં જ્યારે પડતર હિસાબી પદ્ધતિ નહોતી ત્યારે પણ ઉત્પાદન થતું હતું, ત્યારે પણ વેચાણ કિંમત નક્કી થતી હતી અને એકમને નફો મળતો હતો. એવી એક ધારણા પ્રવર્તે છે કે પડતર હિસાબી પદ્ધતિ વિના પણ પડતર નક્કી કરી શકાય છે અને વેચાણ કિંમત નક્કી કરી શકાય છે. પરંતુ આ એક ગેરસમજ છે. જો તમે પડતર હિસાબી પદ્ધતિનો ખ્યાલ અપનાવશો તો એના કારણે શું થશે, તમે પડતરના તત્વો વિશે વિવિધ અને વિસ્તૃત પ્રકારની માહિતી મેળવી શકો છો. આ વિસ્તૃત પ્રકારની માહિતી મેળવવાથી જે વેચાણ કિંમત નક્કી કરી શકો છો તમે, એ વેચાણ કિંમત ક્યાંય ક્યાં વૈજ્ઞાનિક ધોરણે નક્કી થાય છે. જે તમારે ધંધા કે એકમને હરીફાઈમાં ટકી રહેવું હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આમ પડતર હિસાબી પદ્ધતિ આજકાલના યુગમાં જરૂરી જ છે. બીજું, ગૂંચવાડા ભરેલી. પડતર હિસાબી પદ્ધતિ એક ગૂંચવાડા ભરેલી છે એવી પણ એક મર્યાદા પ્રવર્તે છે. પરંતુ કેમ? કારણ કે પડતર હિસાબી પદ્ધતિ જનરલી બધાને સમજાઈ જાય તેવી હોતી નથી. જે વ્યક્તિને પડતર વિશેનું જ્ઞાન હોય તે જ વ્યક્તિ તેને સમજી શકે છે. આમ જ્યારે બી કોઈ ધંધાકીય એકમ પડતર હિસાબી પદ્ધતિને અપનાવવા માંગતું હોય ત્યારે તેને એમના કર્મચારીને પડતર હિસાબી પદ્ધતિ વિશે પહેલાંથી તાલીમ આપવી જોઈએ. કારણ કે જે વ્યક્તિને પડતરનો ખ્યાલ હશે તે જ આની મર્યાદાને ઓછી અને તેની ઉપયોગિતાને વધુ સમજી શકે છે. પડતર હિસાબી પદ્ધતિને સૌથી પહેલાં તાલીમ આપવી જોઈએ જેથી ધંધાકીય એકમ તેનો અસરકારક ઉપયોગ કરી શકે છે. ત્રીજું છે ઇજારયુક્ત ઉદ્યોગો માટે બિનજરૂરી. હવે ઇજારો એ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જ્યાં એક જ વેચનાર હોય છે. હવે આપણે બધા જાણીએ છીએ જ્યારે માર્કેટમાં એક જ વેચનાર હોય છે તો તેની સામે કોઈ બી હરીફાઈમાં હોતું નથી, એટલે એ ધારે એ વેચાણ કિંમત નક્કી કરી શકે છે. જ્યારે ઇજારામાં વ્યક્તિ ધારે એ કિંમત નક્કી કરી શકે છે તો એના માટે પડતર હિસાબી પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. એવી બી એક ગેરસમજ પ્રવર્તે છે. એના માટે કહેવાય છે કે ઇજારયુક્ત ઉદ્યોગો માટે તે બિનજરૂરી છે. પરંતુ જોવા જઈએ તો આજકાલના યુગમાં બધી જ જગ્યાએ વેચાણ કિંમત વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરવામાં આવે છે અને બધી જ જગ્યાએ આ વેચાણ કિંમત નક્કી કરવા માટે પડતર હિસાબી પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની બને છે. પછી તે ભલે ઇજારયુક્ત ઉદ્યોગો માટે પણ કેમ ના હોય, પરંતુ જ્યારે તે લોકો વૈજ્ઞાનિક ઢબે વેચાણ કિંમત નક્કી કરવા માંગે છે અને વ્યવસ્થિત નફો કમાવા માંગે છે ત્યારે પડતર હિસાબી પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની નીવડે છે. ખોટી રીતે ઉપયોગ. હવે પડતર હિસાબી પદ્ધતિ ઉપયોગી છે એના વિશે કોઈ બે મત નથી, પરંતુ પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ દરેક પર્સન ટુ પર્સન એટલે કે દરેક વ્યક્તિએ તે અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની અંગત આવડત તેના પર આધારિત હોય છે. હવે એક વ્યક્તિ પડતર હિસાબી પદ્ધતિનો કઈ રીતે ઉપયોગ કરશે તે બીજી વ્યક્તિ કરતાં અલગ જ હશે. આમ પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ કોઈ ખોટી વ્યક્તિ દ્વારા થઈ ગયો હોય તો તેનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે અને એના આધારિત લીધેલા નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે. આમ જો પડતર હિસાબી પદ્ધતિ વિશે કોઈ જાણતું ના હોય અને ત્યારે પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેના કારણે ઘણી વખત ખોટા નિર્ણયો પણ લેવાઈ જાય છે. પડતર હિસાબી પદ્ધતિનો નિર્ણય લેતા પહેલાં
તમારે 2 કે 3 વ્યક્તિઓ સાથે તેની ચર્ચા કરવી જોઈએ. તેથી જે આપણે કહેવાય ને વ્યક્તિગતના જે છે વ્યક્તિગત અવરોધોને તમે દૂર કરી શકો છો અને તેના કારણે તમે પડતર હિસાબી પદ્ધતિનો અસરકારક ઉપયોગ કરી શકો છો. આમ આપણે વાત કરી પડતર હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદાની. આ બધી મર્યાદા એક ગેરસમજના કારણે ઊભી થઈ છે. બાકી પડતર હિસાબી પદ્ધતિ અડોપ્ટ કરવાથી એટલે કે તેને અપનાવવાથી ફાયદાનું પ્રમાણ જે વધુ છે તેની સામે મર્યાદા તો કંઈ જ નથી. હવે આપણે આગળ વાત કરીશું પડતર હિસાબી પદ્ધતિઓની. આ પડતર હિસાબી પદ્ધતિમાં 5 પ્રકારની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. એક છે એકમ પડતર, બીજું જોબ કે બેચ પડતર, કોન્ટ્રાક્ટ પડતર, પ્રક્રિયા પડતર, સેવા પડતર. સૌથી પહેલાં વાત કરીશું એકમ પડતર વિશે. તો એકમ પડતર પદ્ધતિ એટલે શું? જ્યારે કોઈ બી ધંધાકીય એકમમાં કોઈ એક જ પ્રકારની કે ખૂબ થોડા પ્રકારની વસ્તુનું ઉત્પાદન થતું હોય તેમજ ઉત્પાદિત થયેલી વસ્તુના એકમો સરખા હોય અને ઉત્પાદન પ્રક્રિયા સતત હોય ત્યારે એકમ દીઠ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એકમ દીઠ પડતર પદ્ધતિ ક્યારે ઉપયોગમાં આવશે? તો સૌથી પહેલાં જ્યારે એક જ પ્રકારની વસ્તુનું કે ખૂબ થોડા પ્રકારની વસ્તુનું ઉત્પાદન થતું હોય, ઉત્પાદન પ્રક્રિયા સતત હોય અને વસ્તુના દરેક એકમ સરખા હોય, તો એ વખતે જે પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને એકમ પડતર હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. આ એકમ પડતર હિસાબી પદ્ધતિમાં દરેક પડતરનું અમુક સમય માટેનું ખાતું ખોલવામાં આવે છે અને તે માટેના ખર્ચા એમાં ઉધારવામાં આવે છે. અમુક સમયના અંતે ખર્ચાઓનું ટોટલ કરીને તેને કુલ ઉત્પાદિત એકમો સાથે ભાગવામાં આવે છે. આમ કુલ ખર્ચને ઉત્પાદિત થયેલા એકમો સાથે ભાગવાથી તમને એકમ દીઠ પડતર મળી જાય છે. આમ એકમ દીઠ પડતર નક્કી કરવામાં આવે છે. એકમ પડતરમાં આ પદ્ધતિનો સામાન્ય રીતે ઉપયોગ કોલસાની ખાણમાં, ઈંટો બનાવવા માટે, ડેરી ઉદ્યોગમાં, સિમેન્ટ ઉદ્યોગમાં તેમજ કાગળ ઉદ્યોગમાં થાય છે. આ વાત થઈ એકમ પડતરની. હવે આપણે વાત કરીશું જોબ કે બેચ પડતરની. જોબ એટલે કે વ્યક્તિગત ઓર્ડર માટે ઉત્પાદન કરવા નક્કી કરેલો અમુક જથ્થો. કોઈ એક વ્યક્તિગત ઓર્ડર મળ્યું હોય તમને સ્પેસિફિકલી કોઈ વસ્તુ માટે, તો કોઈ વ્યક્તિગત ઓર્ડર માટે તમે ઉત્પાદન નક્કી કરતી વખતે જે અમુક જથ્થો છે એટલે કે વ્યક્તિગત ઓર્ડર માટે ઉત્પાદન કરવા નક્કી કરેલો અમુક જથ્થો, તમને કોઈ એક સ્પેસિફિકલી કોઈ એક વસ્તુ માટે ઓર્ડર મળે છે તો એનું જથ્થો પહેલાંથી નક્કી કરેલું જ હોય છે. તો એના માટે જોબ કે બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. દરેક જોબને અલગ અલગ નંબર આપવામાં આવે છે. આ જોબને લગતા ખર્ચાઓ તેમાં ઉધારવામાં આવે છે. આમ કુલ ખર્ચ જે બી થતા હોય તે જોબ માટેના તે ખર્ચાને ઉધારીને તેના માટેની પડતર નક્કી કરવામાં આવે છે. તો આ થાય છે જોબ કે બેચ પડતર પદ્ધતિ. હવે આ જોબ કે બેચ પડતર પદ્ધતિ ક્યાં ઉપયોગી થઈ શકે છે? તો આ જોબ કે બેચ પડતર પદ્ધતિ છાપકામ ઉદ્યોગોમાં કે અમુક વિશિષ્ટ પ્રકારની દવાઓ બનાવવા માટે ઉપયોગી હોય છે. હવે આપણે આગળ જોઈશું કોન્ટ્રાક્ટ પડતર. કોન્ટ્રાક્ટ વર્ડ આપણા માટે નવું નથી. જ્યારે બી વાત આપણે કોન્ટ્રાક્ટની કરીએ એટલે આપણા માટે સામાન્ય રીતે મકાન બાંધવાનું કોન્ટ્રાક્ટ એમ મગજમાં આવી જાય છે. સેમ એના જેમ જ છે કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિ. પણ વાત કરીએ તો કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિ એ જોબ પડતર પદ્ધતિનો જ એક ભાગ છે. તેનો ખાસ ઉપયોગ ક્યાં થાય છે? તો મકાન બનાવવા માટે, પુલ બનાવવા માટે અથવા વહાણકી યંત્ર બનાવવા માટે વપરાય છે. જ્યાં સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ લાંબા ગાળાનો હોય ત્યાં કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિમાં સામાન્ય રીતે જ્યારે કોન્ટ્રાક્ટ એક કરતાં વધારે સમય માટે ચાલે છે તો એના માટે એક સ્પેશિયલ કરાર ખાતું બનાવવામાં આવે છે. એ કરારને લગતા બધી જ ખર્ચા તેમાં ઉધારવામાં આવે છે અને એ કરારને લગતી બધી જ આવકો તેમાં જમા કરવામાં આવે છે અને વર્ષના અંતે નફો કે નુકસાન શોધવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવું બી બને છે કે આ કોન્ટ્રાક્ટ એક કરતાં વધારે સમય માટે ચાલતો હોય. જ્યારે એક કરતાં વધારે સમય માટે કોન્ટ્રાક્ટ ચાલે છે તો એ વખતે બધી જ આવકો જમા કરવામાં આવતી નથી. બધી જ આવકો જમા કરવાને બદલે પ્રમાણસર આવક એમાં જમા કરવામાં આવે છે અને તેવી જ રીતે જે ચોખ્ખો નફો હોય છે તો એક જ વર્ષના અંતે ચોખ્ખો નફો દર્શાવવામાં આવતો નથી, પરંતુ પ્રમાણસર નફો દર્શાવવામાં આવે છે અને બાકીનો નફો અનામત ખાતે લઈ જવામાં આવે છે. એ વાત થઈ કોન્ટ્રાક્ટની. કોન્ટ્રાક્ટ સામાન્ય રીતે મકાન કે પુલ બાંધવા માટે, વહાણકી યંત્ર બનાવવા માટે એટલે કે જેમાં લાંબા ગાળાની જરૂર પડશે, લાંબા ગાળાના કોન્ટ્રાક્ટની જરૂર પડશે તેમાં વપરાય છે. હવે નેક્સ્ટ આગળ છે પ્રક્રિયા પડતર.
પ્રક્રિયા પડતરની વાત કરીએ તો જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા હોય તો એ લાંબી હોય તો ત્યારે તેને અમુક તબક્કામાં વહેંચી દેવામાં આવે છે કે અમુક પ્રક્રિયામાં વહેંચી દેવામાં આવે છે. સો આ લાંબી ચાલતી પ્રક્રિયાને તમે અમુક તબક્કામાં કે પ્રક્રિયામાં વહેંચી નાખો છો તો એ વખતે શું થાય છે કે એક પ્રક્રિયાના અંતે ઉત્પાદિત થતો માલ બીજી પ્રક્રિયાનો કાચો માલ બને છે. એવી જ રીતે બીજી પ્રક્રિયાના અંતે ઉત્પાદિત થતો માલ એ ત્રીજી પ્રક્રિયા માટે કાચો માલ પણ બની શકે છે. સો ત્યારે આ સંજોગોમાં પ્રક્રિયા પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. ફરીથી વાત કરીએ તો જ્યારે ઉત્પાદનની ક્રિયાને અમુક ચોક્કસ પ્રક્રિયા કે તબક્કામાં વહેંચી શકાય તેમ હોય અને એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા માટે કાચો માલ બનતો હોય ત્યારે પ્રક્રિયાની અલગ પડતર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે મગફળીમાંથી તેલ બનાવવું. મગફળીમાંથી તેલ બનાવવું તો આ માટે તેને અલગ અલગ પ્રક્રિયામાં વહેંચી શકાય છે. પહેલું છે પીસવું, બીજું છે રિફાઇન કરવું, ત્રીજું છે યોગ્ય માપના ટીનમાં ભરવું. જ્યારે મગફળીમાંથી તેલ બને છે તો આ પ્રક્રિયાને 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ મગફળીને પીસવાની પ્રક્રિયા, બીજું છે રિફાઇનરી કરવાની પ્રક્રિયા અને ત્રીજું છે યોગ્ય માપના ટીનમાં તેલ ભરવાની પ્રક્રિયા. સો દરેક પ્રક્રિયાનું અલગ અલગ એક ખાતું બનાવવામાં આવશે અને દરેક પ્રક્રિયા માટે ખર્ચા તેમાં ઉધારવામાં આવશે. આમ દરેક પ્રક્રિયાને અંતે તમે ઉત્પાદનની કુલ પડતર મેળવી શકો છો અને એકમ દીઠ પડતર પણ એમાં મેળવી શકાય છે. તો દરેક પ્રક્રિયાની અંતે કુલ કેટલા ખર્ચા થયા હશે તો તે ખર્ચા તે પ્રક્રિયા ખાતે ઉધારવામાં આવે છે. સો આમ પ્રક્રિયા પડતરનો ઉપયોગ આવી રીતે કંઈ થઈ શકે છે. આગળ છે સેવા પડતર. સો જ્યારે એકમ દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી હોય ત્યારે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. સો અહીંયા વર્ડ્સ છે સેવા. સેવા માટે આપણે વાત કરી શકીએ ટ્રાન્સપોર્ટ, વીજળી અને શિક્ષણ. આ બધું શું છે તો સેવા છે. સો જ્યારે સેવા પૂરી પાડવા માટે આવતી હોય, ધંધાકીય એકમ વસ્તુના ઉત્પાદન માટે નહીં પરંતુ સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી અસ્તિત્વમાં આવે તો એ વખતે સેવા પડતરનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક પ્રકારની સેવા પૂરી પાડવા માટે જે બી ખર્ચા કરવામાં આવે છે તેને એક અલગ ખાતું બનાવીને ઉધારવામાં આવે છે અને આ સેવા પૂરી પાડવા માટે કુલ કેટલો ખર્ચ થયો તે સેવા પડતર પરથી જાણી શકાય છે. સો સેવા પડતરનો ઉપયોગ તેમાં થઈ શકે છે. સો આ વાત થઈ પડતરની હિસાબી પદ્ધતિઓની. હવે આપણે આગળ જોઈશું પડતર ઓડિટ વિશે. સો જેવી રીતે ઓડિટ વર્ડ્સ એ કોમર્સના વિદ્યાર્થીઓ માટે કોઈ નવો વર્ડ્સ નથી, કોઈ નવો શબ્દ નથી. ઓડિટ આપણે પહેલાં બી ભણીને આવ્યા છીએ, ઓડિટ આપણે બધા પહેલાં બી શીખીને આવ્યા છે. સો ઓડિટની વાત કરીએ તો ઓડિટ એટલે કે સામાન્ય અર્થમાં કહી શકાય તો હિસાબોના સાચાપણાની તપાસ. તમારા જે હિસાબો લખાયેલા છે તે સાચા લખાયેલા છે કે નહીં, તે વ્યાજબી ધોરણોને આધારે લખાયા છે કે નહીં તે જાણવાનું કાર્ય ઓડિટ દ્વારા કરવામાં આવે છે. સો જેમ નાણાકીય હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે તેવી જ રીતે પડતરનું પણ ઓડિટ કરવામાં આવે છે. સો આપણે હવે પડતરની ઓડિટની વ્યાખ્યા જોઈશું. સો RW ડોબ્સન સ્મિથ અને ડેના મુજબ પડતર ઓડિટ એ ખર્ચાઓની શુદ્ધતા અને પડતર હિસાબોની યોજનાનું પાલન કરવાની ચકાસણી કરે છે. સો પડતર ઓડિટમાં શું કામ કરવામાં આવે છે તો પડતરના ખર્ચાઓની શુદ્ધતા એટલે કે તમે જે ખર્ચાઓ નોંધ્યા છે પડતરમાં તે બરાબર છે કે નહીં, તે પડતરના સિદ્ધાંત મુજબ નોંધવામાં આવ્યા છે કે નહીં, પડતરના જે વર્ગીકરણ છે એ પ્રમાણે ખર્ચાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે નહીં, આ બધા હિસાબો સાચા છે કે નહીં એટલે કે તેની શુદ્ધતાની ખાતરી કરવામાં આવે છે. અને પડતર હિસાબોની યોજનાઓનું પાલન. કોઈ બી ધંધાકીય એકમમાં સૌથી પહેલાં યોજના બનાવવામાં આવે છે. સો એ યોજના પ્રમાણે તમે પડતરના હિસાબો લખ્યા છે કે નહીં, એ યોજનાઓનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય પડતર ઓડિટ દ્વારા કરવામાં આવે છે. સો પડતર ઓડિટની વાત કરીએ તો પડતર ઓડિટનું સામાન્ય કાર્ય લખાયેલા પડતરના હિસાબો એ સિદ્ધાંતો પ્રણાલિકાઓ મુજબ લખાયા છે કે નહીં તેની ચકાસણી કરવાનું હોઈ શકે છે. સો આમ પડતર ઓડિટમાં ખર્ચાઓની વિગતવાર શું કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે કે તે સિદ્ધાંતો મુજબ લખાયા છે કે નહીં, પડતરની યોજનાઓનું પાલન થયું છે કે નહીં. સો આ બધી બાબત પડતર ઓડિટ પરથી જાણી શકાય છે. પડતર ઓડિટના ઉદ્દેશો કયા હોઈ શકે, તેના ફાયદા અને તેની મર્યાદા કઈ હોઈ શકે, હવે આપણે એ જોઈશું. સો વાત કરીએ પડતર ઓડિટના ઉદ્દેશોની. સો પડતર ઓડિટના ઘણા ખરા ઉદ્દેશો છે. તો સૌથી પહેલો ઉદ્દેશ છે
પડતરના હિસાબની સાથે પડતરની યોજના અને તેના ઉદ્દેશોની ચકાસણી કરવી. જેમ કે આપણે અગાઉ વાત કરી, કોઈ બી કાર્ય સ્ટાર્ટ કરતાં પહેલાં તેની યોજના બનાવવામાં આવે છે. સો એવી જ રીતે પડતર માટેની પણ યોજના બનાવવામાં આવે છે. સો પડતરની યોજના મુજબ પડતરના હિસાબો લખાયા છે કે નહીં, તો તેની ચકાસણી કરવા માટે પડતર ઓડિટ કરવામાં આવે છે. પડતરના હિસાબો પડતરના સિદ્ધાંતોને અનુરૂપ તૈયાર કરવામાં આવેલ છે કે નહીં, તેની ચકાસણી કરવી. તમે જે બી પડતરના હિસાબો તૈયાર કર્યા છે તેમાં પડતરના સિદ્ધાંતોનો અમલ કરવામાં આવ્યો છે કે નહીં. પછી ભૂલો તેમજ છેતરપિંડી શોધવી. તમે પડતરના હિસાબો લખ્યા છે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ તો નથી થઈ ગઈ, એ જાણવા માટે પણ પડતર ઓડિટનો ઉપયોગ થાય છે. તેમજ કોઈ છેતરપિંડી થઈ ગઈ હોય તો તે બી પડતરના ઓડિટ પરથી તમે જાણી શકો છો. સંચાલકોને ભવિષ્યમાં પડતર અંગેની યોજના ઘડવામાં મદદરૂપ થવું. સંચાલકો છે તેમને ભવિષ્યમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે. સો વિવિધ પ્રકારના જે પડતર અંગેના નિર્ણયો છે, એટલે કે પડતરમાં ક્રમશઃ ઘટાડો કરી શકાય, જેનાથી એકમને લાંબા ગાળે નફાકારક સ્થિતિમાં વધારો કરી શકાય, એ જાણવા માટે પણ પડતર ઓડિટ મહત્વનું નીવડે છે. પછી વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવી. આપણે આગળ ચર્ચા કરી એ મુજબ વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવી હોય તો એ વખતે પડતરના તત્વોનું વિગતવાર પૃથ્થકરણ કરવામાં આવે છે કે પડતર કયા કયા તત્વોની બનેલી છે, એમાં પ્રત્યક્ષ ખર્ચામાં કેટલા ખર્ચા છે, પરોક્ષ ખર્ચામાં કેટલા ખર્ચા છે, તો કયા ખર્ચામાં ક્રમશઃ ઘટાડો કરી શકાય અને તેના દ્વારા એકમના નફામાં વધારો કરી શકાય. સો આમ વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવી હોય, એકમની નફાકારકતાની સ્થિતિ જાણવી હોય, તો એના માટે પણ પડતરના હિસાબો એ પડતર ઓડિટ દ્વારા પૂરા થઈ શકે છે કે પડતર ઓડિટ એવી બાબતમાં મદદરૂપ થઈ શકે છે. પડતરના તત્વો મુજબ વર્ગીકરણ છે કે નહીં તે જુઓ. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે કે પડતરનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે. સો પડતરનું વર્ગીકરણ પડતરના તત્વો મુજબ કરી શકાય છે, વળતરનું કે સ્વરૂપને આધારે કરી શકાય છે, સમયને આધારે કરી શકાય છે, સંચાલકીય નિર્ણયને આધારે કરી શકાય છે. સો આમ પડતરનું વર્ગીકરણ કરવા માટે અલગ અલગ બાબતો ત્યાં છે. સો આ પડતરનું વર્ગીકરણ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે કે નહીં તે જાણવા માટે પણ પડતર ઓડિટ ખૂબ જ મહત્વનું બની રહે છે. વ્યક્તિગત જવાબદારી નક્કી કરવી. પડતર હિસાબી પદ્ધતિમાં એક કરતાં અનેક વ્યક્તિઓ પણ સંકળાયેલા હોય છે. સો એ વખતે દરેક વ્યક્તિને પડતરની વ્યક્તિગત જવાબદારી સોંપવામાં આવે તો પડતર ઓડિટનું કાર્ય અને પડતરનું કાર્ય સારી રીતે થઈ શકે. સો આમ વ્યક્તિગત જવાબદારી જ્યારે સોંપવી હોય એ વખતે પણ પડતર ઓડિટ ખૂબ જ મહત્વનું બની રહે છે. હવે આપણે વાત કરીશું પડતર ઓડિટના ફાયદાની. શું જે પડતર ઓડિટના ઉદ્દેશો છે એ જ ઘણા અંશે પડતર ઓડિટના ફાયદા બની જાય છે. સૌથી પહેલું જ જે આપણે જોઈ શકીએ છીએ કે પડતર યોજના મુજબ જ કાર્ય થયેલ છે કે નહીં તે જાણી શકાય. તમારું ધંધાકીય એકમ યોજના મુજબ કાર્ય કરે છે કે નહીં તે જાણવા માટે પણ પડતર ઓડિટ મહત્વનું બની રહે છે. ભૂલો તેમજ છેતરપિંડી શોધવી અને અટકાવવી. વિવિધ પ્રકારની ભૂલો. જો તમારા પડતરના હિસાબો લખવામાં કોઈ બી પ્રકારની ભૂલો થઈ ગઈ હોય તો પડતરના ઓડિટ પરથી તમે એ ભૂલોનો ખ્યાલ મેળવી શકો છો. તેમજ તે ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે પણ તમે જોઈ શકો છો. સો આમ ભૂલો તેમજ છેતરપિંડીને શોધવામાં અને અટકાવવામાં પડતર ઓડિટ મહત્વનું બની રહે છે. વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવામાં પણ તેનો એટલો જ મહત્વનો ફાળો છે. સંચાલકોને પડતર અંગેના નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. સંચાલકોને પડતર અંગેના નિર્ણયો લેવા એટલે કે પડતરના કયા તત્વોમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે, સો આ વધારા કયા બાબતોને લીધે થઈ રહ્યો છે, સો તેના અંગેના નિર્ણયો લેવા. સપોઝ કોઈ બી પડતરમાં વધારો થવાનું કારણ તેના માલ સામાન ખર્ચમાં વધારો થતો હોય, સો માલ સામાનનો તમે આર્થિક વર્ધી જથ્થો કરીને માલ સામાનને લગતા ખર્ચો તમે ઘટાડો કરી શકો છો. તેની સાથે સાથે જો બની શકે તો તેની અવેજી વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે માલ સામાન ખર્ચમાં ઘટાડો કરી શકો છો. સો આમ આવી રીતે લગતા અનેક નિર્ણયો પણ લેવામાં પડતર ઓડિટ મહત્વનું બની રહે છે. પછી છે નક્કી કરેલા પ્રમાણો સાથે સરખામણી કરવી. પડતર ઓડિટમાં તમે પહેલાંથી પ્રમાણ બનાવી દો છો અને એ પ્રમાણો સાથે તમે ખરેખર આંકડાની શું કરો છો, સરખામણી કરો છો અને પ્રમાણો સાથે ખરેખર આંકડાની સરખામણી કરીને તેમાંથી વિચલનો શોધી આપવામાં આવે છે. આ વિચલનો કયા કારણે આવ્યા છે પછી તેની વિગતવાર તપાસણી કરવામાં આવે છે. સો આમ તેમાં નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી કરી શકાય છે અને વિચલનો જાણી શકાય છે અને આ વિચલનને દૂર કરવા માટે પણ સુધારાત્મક પગલાં લઈ શકાય છે. સો આમ નક્કી કરેલા પ્રમાણો સાથે સરખામણી કરીને સુધારાત્મક પગલાં લેવા માટે પણ
પડતર ઓડિટ ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. ખર્ચ નિયંત્રણ અને ખર્ચ ઘટાડવામાં મદદરૂપ. કોઈ બી ખર્ચનું નિયંત્રણ કરવું છે. સપોઝ આપણે જાણીએ છીએ કે પડતરના કોઈ તત્વમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સો આ વધારો શાના કારણે થઈ રહ્યો છે આપણને એ જાણવું હોય તો એના માટે એની વિગતવાર અને વિસ્તૃતમાં શું કરવામાં આવે છે એના વિશે અભ્યાસ કરવામાં આવે છે. અને અભ્યાસ કરવાથી તેના વિશે આપણને અંદાજ મેળવી આપવામાં આવે છે. અને આ અંદાજને કારણે બની શકે છે કે તમે એ ખર્ચા પર નિયંત્રણ કરી શકો છો, એ ખર્ચમાં ઘટાડો કરી શકો છો. સો આમ પડતર ઓડિટના ફાયદા ઘણા મહત્ત્વના બની રહે છે. સો આ બધા વિવિધ ફાયદા છે પડતર ઓડિટના. તેની સામે પડતર ઓડિટની અમુક મર્યાદા બી છે. મર્યાદા એટલે કે ગેરફાયદા બી છે. સો પહેલું જ ગેરફાયદામાં છે ખર્ચાળ. પડતર ઓડિટનું કાર્ય સામાન્ય રીતે ખૂબ જ ખર્ચાળ છે. એટલે કે નાના ધંધાકીય એકમો માટે પડતર ઓડિટ મહત્ત્વનું બની શકતું નથી, કારણ કે નાના ધંધાકીય એકમો પડતર ઓડિટનો ખર્ચો ઉપાડી શકતા નથી. બીજું, ખૂબ જ સમય માંગી લે છે. હવે પડતર ઓડિટની વાત કરીએ તો પડતર ઓડિટનું કાર્ય હિસાબો લખાઈ ગયા પછી સ્ટાર્ટ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા સામાન્ય રીતે લાંબી ચાલે છે, એટલે કે ખૂબ જ લાંબો સમય માંગી લે છે. આમ પડતર ઓડિટનો સમય લાંબો હોવાથી તેનાથી તાત્કાલિક નિર્ણયો લઈ શકાતા નથી. એ તમને ભૂતકાળના નિર્ણયોનું સૂચન કરી શકે છે, પરંતુ વર્તમાનમાં તમારે શું કરવાનું છે તેનું સૂચન કરી શકતું નથી. અંદાજો અને ખરેખર આંકડાઓની સરખામણી. આપણે જોયું છે કે પડતરમાં પહેલાંથી એક યોજના નક્કી કરવામાં આવે છે, પ્રમાણિત ધોરણો નક્કી કરવામાં આવે છે અને આ પ્રમાણિત ધોરણો સાથે ખરેખર આંકડાઓની સરખામણી કરવામાં આવે છે. શું ઘણી વખત શું થાય છે કે આ પ્રમાણિત ધોરણ સાથે ખરેખર આંકડાની સરખામણી કરવામાં આવે એ વખતે તમારા વિચલનો ઉદ્ભવી શકે છે. સો આ વિચલનો ઉદ્ભવી શકે તો ઘણી વખત તે હકારાત્મક અને નકારાત્મક પણ હોય છે, પરંતુ જરૂરી નથી કે બધા જ નકારાત્મક વિશ્લેષણો તમારા ખરેખર કામગીરીનું અભાવ બતાવે છે. એવું જરૂરી હોતું નથી, કારણ કે આમાં અંદાજો અને ખરેખર આંકડાઓની સરખામણી કરવામાં આવે છે. સો અંદાજો ઘણી વખત નક્કી કરવામાં ભૂલ પણ હોઈ શકે છે. સો એ વખતે પડતર ઓડિટમાં અંદાજો સાથે જે ખરેખર આંકડાઓની સરખામણી કરવામાં આવે છે એમાં આ અંદાજોનો તમે જે ધોરણો સ્થાપિત કરો છો તેના વૈજ્ઞાનિક ધોરણે આ ધોરણો સ્થાપિત કરવા જોઈએ, તો તેના કારણે તમે એની સાચી પરિસ્થિતિ જાણી શકો છો. છેલ્લું છે હિસાબ લખાઈ ગયા પછી કરવામાં આવતી પ્રક્રિયા. પડતર ઓડિટનું કાર્ય ક્યારે સ્ટાર્ટ થાય છે? પડતર ઓડિટની શરૂઆત જ હિસાબો લખાઈ ગયા પછી થાય છે. સો એક વખત હિસાબો લખાઈ ગયા પછી તમે એનું પડતર ઓડિટ કરશો તો હિસાબોમાં કઈ ભૂલ છે તે જાણી શકો છો. એટલે કે તમે ભૂતકાળની વિશે નિર્ણય લઈ શકો છો, પરંતુ અત્યારે હાલમાં વર્તમાનમાં શું પરિસ્થિતિ છે તે જાણવા માટે પડતર ઓડિટ મહત્ત્વનું થતું નથી. સો આ બધી વાત થઈ પડતર ઓડિટના ગેરફાયદાની. સો અહીંયા આપણું યુનિટ 1 એકમ 1 પડતર હિસાબી પદ્ધતિ પૂર્ણ થાય છે. સો આજે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાયમાં આ 3 પ્રશ્નો કરવાના રહેશે. પહેલું છે પડતરના ફાયદાની ચર્ચા કરો, પડતરની વિવિધ પદ્ધતિઓ વિશે જણાવો અને પડતર ઓડિટ વિશે ટૂંકમાં લખો. આ 3 પ્રશ્ન તમારે સ્વાધ્યાયમાં કરવાના રહેશે. આની સાથે જ હું આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરું છું અને ફરીથી આપણે નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप